નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। આજે વાત કરવી છે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર જે હુમલો થયો છે એ સમગ્ર મામલે બે મહિલાઓની ધરપકડ થઈ છે। એ બાદ જિગીશા પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને શું આ સમગ્ર મામલે આખા ખુલાસા કરવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ। તેની સાથે હવે આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે, કારણ કે આજે ચૈતર વસાવાના ગઢમાં હર્ષ સંઘવી દ્વારા ઘણી બધી વાતો કરવામાં આવી છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પણ પાડવામાં આવ્યું છે। ગોપી મેડમ, જે રીતે અત્યારે હાલ આદિવાસી વિસ્તારની રાજનીતિ ગરમાઈ છે, એવામાં હવે ચૈતર વસાવાના ગઢમાં આજે હર્ષ સંઘવી પહોંચ્યા હતા, તેમની સાથે બીજા ઘણા બધા લોકો ગયા હતા। લગભગ 1000 કરતાં વધારે કાર્યકર્તાઓ છે, એ લોકોમાં ગાબડું પડ્યું છે અને હવે ભાજપમાં જોડાયા છે। બિલકુલ હંસિની, આમ જોવા જઈએ તો આજે હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા। એ જે દ્રશ્ય સામે આવ્યા એ દ્રશ્ય ખરેખર ખૂબ સુંદર હતા આમ જોવા જઈએ, કારણ કે હર્ષભાઈ જે છે માથા ઉપર ફાળ્યું બાંધેલું હતું, જે રીતે આદિવાસી યુવાનો બાંધે છે, હાથમાં તીર કામઠું હતું જ્યારે તેમનું સ્વાગત કરવા આવ્યા, પણ જ્યારે એ બેઠા હતા ત્યારે પગમાં નાઇકના મોજા હતા। આ પણ સમજવાની જરૂર છે કે આદિવાસી વિસ્તારની અંદર જ્યારે તમે જઈ રહ્યા છો તો એ ડિફરન્સ બતાડી રહ્યું છે કે આદિવાસી જે લોકો છે એ લોકો કઈ રીતે જીવી રહ્યા છે। અહીંયા ગયા, વિકાસની વાતો કરી, ખૂબ સારી વાત છે, વિકાસ થવો જ જોઈએ અને આદિવાસી વિસ્તારની અંદર તો ખાસ થવો જોઈએ। એટલા માટે થવો જોઈએ કારણ કે આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જ્યારે 30 વર્ષથી શહેરની અંદર એટલે અમદાવાદ શહેરમાં જો રિવરફ્રન્ટ બની જતો હોય અને ત્યાંથી માત્ર 35 કે 40 કિલોમીટરે સ્ટેચ્યુ ઓફ યુનિટી થતું હોય અને ત્યાં આટલો મોટો વિકાસ થતો હોય તો પછી આદિવાસી એ ડેડિયાપાડાના વિસ્તારના જે બાળકો છે એ બાળકોને કેમ સારી સ્કૂલ ન મળી શકે, કેમ ત્યાં આગળ રસ્તા ના હોય, કેમ તેમને લાઇટ ન મળી શકે અને કેમ તેમના વિસ્તારની અંદર એ વિકાસ નથી પહોંચે, તેના યુવાનો કેમ બેરોજગાર છે હજી સુધી? આ સવાલ પણ થઈ રહ્યો છે કારણ કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। હવે વાત આવે છે ત્યાં આગળ રાજનીતિની। હર્ષભાઈ આજે ત્યાં આગળ ગયા। હર્ષભાઈએ સૌથી વધારે મને જે ગમ્યું હશે ને તો આજે હર્ષભાઈની આખી સ્પીચની અંદર જે શબ્દ બોલતા હતા, મારા મિત્ર ચૈતર વસાવા, બિલકુલ આ શબ્દે બધાનું ધ્યાન આકર્ષિત કર્યું, કારણ કે જ્યારે તમે તમારા દુશ્મનને બી બોલાવી રહ્યા છો તો તમે એને મિત્ર કહીને બોલાવી રહ્યા છો। એટલે એ વાત જે છે ને એ આદિવાસીઓને કદાચ વધારે સારી લાગી હશે, કારણ કે આદિવાસીઓમાં આપણે જોયું છે કે ચૈતર વસાવા માટે લોકોને એક અલગ જ પ્રેમ છે અને લોકો ચૈતર વસાવા માટે આદિવાસી વિસ્તારની અંદર અને એમાં પણ ખાસ કરીને ડેડિયાપાડાનો જે વિસ્તાર છે ત્યાં ચૈતર વસાવા માટે ખૂબ લોકો કામ કરી રહ્યા છે અને ચૈતર વસાવા છેલ્લા લગભગ 4-5 મહિનાથી એમના પોતાના વિસ્તારમાં ગયા નથી, કારણ કે ત્યાં જવા ઉપર તેમને પ્રતિબંધ, તેમને ત્યાંથી તડીપાર કરવામાં આવ્યા છે કોર્ટના નિયમ પ્રમાણે। બિલકુલ। હવે તેવામાં ચૈતર વસાવા જ્યારે એમના વિસ્તારની અંદર નથી, એમના પોતાના ગઢમાં નથી, પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં જાય છે, ત્યાં ગાબડું પાડવાનો પ્રયત્ન કરે છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ બધું જ કરવાનો પ્રયત્ન કરી લીધો। ક્યાંક પૈસાના આરોપ, ભ્રષ્ટાચારના આરોપ બધું જ લગાવવાનો પ્રયત્ન સતત થતો આવે છે। એ મનસુખ વસાવા હોય તો તેમના થતી કરવામાં આવે છે કે અન્ય નીલ રાવ હોય તો તેમના ભારતીય જનતા પાર્ટીના ત્યાંના અધ્યક્ષ તેમના દ્વારા કરવામાં આવે છે। હવે હર્ષભાઈ ત્યાં પહોંચ્યા હતા। હર્ષભાઈ ત્યાં આગળ દેવ મોગરા મંદિર જે છે, જે ખરેખર આદિવાસીઓ માટે જેને કહેવાય કે સર્વે સર્વા છે માતાજી, ત્યાં આગળ પણ ગયા, તેના જે ડેવલપમેન્ટ વિકાસના જે પ્લાનિંગ છે તેની પણ ચર્ચા ત્યાં આગળ કરવામાં આવી, તેની જાહેરાતો પણ કરવામાં આવી છે। પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે બે વ્યક્તિને આજે બીજેપીમાં જોડવામાં આવ્યા, એક હતા પ્રફુલ્લ વસાવા અને બીજા હતા રાજ વસાવા। હવે આપણા દર્શકોને જણાવી દઈએ કે પ્રફુલ્લ વસાવા અને રાજ વસાવાના ભારતીય જનતા પાર્ટીમાં જવાથી આમ આદમી પાર્ટીને અને ખાસ કરીને ચૈતર વસાવાને અહીંયા ચોક્કસથી ઝટકો વાગી શકે છે। એ એટલા માટે વાગી શકે છે કારણ કે પ્રફુલ્લ વસાવા એ વ્યક્તિ છે જેણે બિલિસ્તાન ટાઈગર સેના, જે છોટુ વસાવા હતા જે વખતે, એ વખતે એની શરૂઆત કરી હતી અને એ વખતે જેને કહેવાતું હતું કે મારફાડ એકદમ સોલિડ નેતા છે અને પોતે આદિવાસી સમાજમાંથી આવતા હોવાથી ખૂબ સારી પકડ ધરાવે છે। બિલકુલ। પ્રફુલ્લ વસાવા નાંદોદનો જે વિસ્તાર છે જ્યાંથી અત્યારે દર્શના દેશમુખ જે છે, જે અત્યારે ધારાસભ્ય છે, 2022ની ચૂંટણીની અંદર પ્રફુલ્લ વસાવા ત્યાંથી ચૂંટણી પણ લડ્યા છે, એટલે પ્રફુલ્લ વસાવા એ વખતે હારી ગયા હતા અને ડેડિયાપાડાથી ચૈતર વસાવા ચૂંટણી જીતી ગયા હતા।
ચૈતર વસાવાની ગેરહાજરીમાં પ્રફુલ્લ વસાવા ઘણું બધું આમ આદમી પાર્ટીના સંગઠનનું જે કામ હતું એમાં ઘણી બધી ભૂમિકા જે છે એ પ્રફુલ્લ વસાવા કરી રહ્યા હતા. સાથે રાજ વસાવાની વાત કરવામાં આવે, કોંગ્રેસના નેતા છે રાજ વસાવા જે છે એ પણ ભિલિસ્તાન ટાઈગર સેના સાથે જોડાયેલા હતા, જે છોટુ વસાવા સાથે જોડાયેલા હતા. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે તેમને લંડનથી MBA ની ડિગ્રી લીધેલી છે, એટલે ક્યાંક ને ક્યાંક ભણેલા ગણેલા એક આદિવાસી યુવાન છે. પ્રફુલ્લ વસાવા જે છે એ પણ આદિવાસી યુવાન છે. અને અહીંયા સમજવાની વસ્તુ એ છે કે કઈ રીતે આખું, કારણ કે જે રીતે ચૈતર વસાવા ત્યાં આગળ એમની લોકપ્રિયતા છે અને ચૈતર વસાવાની લોકપ્રિયતા એ હદ સુધી છે હંસિની, કે જ્યારે તમે ત્યાં આગળ જાઓ છો, ડેડિયાપાડાનો એ જે આખો વિસ્તાર છે, તમે ત્યાં જાઓ અને જો ચૈતર વસાવાનું નામ લો ને તો નાનામાં નાનું છોકરું એમના ઘરે પણ મૂકી જાય. બિલકુલ. એ હદે એ લોકપ્રિયતા ત્યાં આગળ છે. એટલે ધીરે ધીરે એ લોકપ્રિયતાને ઓછી કરવી એ પણ ભારતીય જનતા પાર્ટી માટે જરૂરી છે, કારણ કે એ લોકપ્રિયતા ના માત્ર ડેડિયાપાડા ઉપર અસર કરી રહી છે, અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટા ઉપર અસર કરી રહી છે. હમણાં જ પાડલિયાનો જે કેસ થયો ત્યારે પણ ચૈતર વસાવા ત્યાં આગળ પહોંચ્યા હતા. છોટા ઉદેપુરમાં આપણે જોયું કે છોટા ઉદેપુરમાં ચૈતર વસાવા સતત જઈ રહ્યા છે. ત્યાં આગળ કઈ રીતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં ગાબડું પાડી રહ્યા છે. દાહોદનો વિસ્તાર છે ત્યાં પણ સતત જઈ રહ્યા છે, કારણ કે ડેડિયાપાડામાં આવવા ઉપર પ્રતિબંધ છે તેમને. પણ સતત અંબાજીથી લઈને છોટા ઉદેપુર, દાહોદ, ઉમરગામ સુધીનો જે આખો વિસ્તાર છે એ વિસ્તારની અંદર સતત કામ કરી રહ્યા છે. કારણ કે અનંત પટેલની વાત કરવામાં આવે તો અનંત પટેલ કોંગ્રેસના નેતા છે, પણ ક્યાંક અનંત પટેલ અને ચૈતર વસાવા બંને જણા સંપીને કામ કરતા હોય આદિવાસી વિસ્તારની અંદર, એવું પણ ઘણા વખતથી લોકોને લાગી રહ્યું છે. હવે આ આદિવાસી વિસ્તારની જો ટોટલ સીટની વાત કરવામાં આવે તો 27 જેટલી સીટ છે. આ 27 સીટ એટલે જેનો નંબર ખૂબ મોટો ગણાય. આ 27 સીટો ઉપર કદાચ પહેલી વખત એવું થયું હશે કે ભારતીય જનતા પાર્ટી 2022ના ચૂંટણીમાં મેક્સિમમ સીટ લઈને આવી, પણ એમાં પણ અનંત પટેલ અને ચૈતર વસાવા પહેલી વાર ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે 156 સીટ આવી ત્યારે પણ ચૈતર વસાવાને અહીંયાથી હરાવી ન શકી ભારતીય જનતા પાર્ટી, અનંત પટેલને પણ હરાવી ન શકી. એટલે ક્યાંક આ જે આદિવાસી નેતાઓ છે, આદિવાસી નેતાઓની પોતાની ઇન્ડિવિજ્યુઅલ જે કેપેસિટી છે, પાર્ટીની નહીં, પોતાની વ્યક્તિગત જે ક્ષમતા છે તેના આધારે એ લોકો ચૂંટણી લડે છે અને તેના આધારે જીતી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે એ ગઢ જે બનાવવામાં આવ્યો છે એ ગઢને તોડવો હોય તો શું કરવાનું? અચ્છા, સૌથી મહત્વની વસ્તુ અહીંયા એ પણ છે કે ચૈતર વસાવા લગભગ ધારાસભ્ય બન્યા પછી 2 થી 3 વાર જેલની અંદર ગયા છે. 90 દિવસ એનાથી વધારે દિવસ સુધી એ જેલની અંદર પણ રહ્યા છે, અને છતાં જો વ્યક્તિ તૂટી નથી રહ્યા તો પછી તેની પાછળ એનું પોતાનું એક વ્યક્તિત્વ જવાબદાર હોય છે. અને એ પ્રયત્ન કદાચ હું એવું સ્પષ્ટ રીતે માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ ચૈતર વસાવાને તોડવાના પ્રયત્ન 110% કરેલા છે. જ્યારે CR પાટીલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા તે જ વખતે કરવામાં આવ્યા હતા, પણ કદાચ એ વખતે ચૈતર વસાવા ન તૂટ્યા, અને કદાચ ન તૂટવા પાછળનું કારણ પણ એ જ હોઈ શકે કે આમ તો જોવા જઈએ તો આદિવાસી વિસ્તારોની અંદર હજી પણ એ વિકાસ પહોંચ્યો નથી, અને એના જ કારણે જ્યારે આદિવાસી યુવાનો શહેર તરફ જોવે છે ને તો એમને લાગે છે કે અમારી સાથે અન્યાય થયેલો છે, અને એટલે જે કે એન્ટી જે એટમોસ્ફિયર હોય કે સરકાર વિરોધી જે વલણ છે એ વલણ આપણને આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. અને એટલા જ માટે જે સત્તા પક્ષ હોય છે એ સત્તા પક્ષ જીતતો નથી, એની સામેનો પક્ષ જીતે છે ત્યાં આગળ. કારણ કે અત્યાર સુધી કોંગ્રેસના મોટા ભાગે ધારાસભ્ય ત્યાં આવતા હતા. આજે જે રીતે ત્યાં આગળ હર્ષભાઈ ગયા અને હર્ષભાઈએ જે રીતની વાત કરી, કારણ કે હર્ષભાઈએ સીધો ચૈતર વસાવા ઉપર મારા મિત્ર ચૈતર વસાવા કહીને જે સંબોધન કર્યું તો યુવાનોને પણ સંદેશ આપી દીધો કે ભાઈ તમે જુઓ કે કેટલું વિકાસ થયો છે ને કઈ રીતે વિકાસ થયો છે, સરકારે કેટલું કામ કર્યું છે એ પણ તમારે જોવું જોઈએ. તો સામે ચૈતર વસાવા હતા તો ચૈતર વસાવાએ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર આરોપ પ્રત્યારોપ કર્યો. એ બંનેને આપણે સાંભળી લઈએ, કારણ કે અહીંયા આરોપ પ્રત્યારોપ થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર ખરેખર જોવા જઈએ તો બંને નેતાઓ અહીંયા આગળ વાત કરી રહ્યા છે વિકાસની, તો એ વિકાસ ખરેખર કેટલો થયો છે તેની પણ ચર્ચા કરીશું. પહેલા હર્ષ સંઘવી અને ચૈતર વસાવા બંનેને સાંભળી લઈએ. મારા મિત્ર આ વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને કહ્યું
મારા જવાબ ચાલતા હતા પરમ દિવસે, ત્યારે મેં એમને કહ્યું કે ભાઈ ચૈતરભાઈ, તમારી ઉંમર ને મારી ઉંમરના નોજવાનોને આજે સમાજના ભાગલા કરતા સમાજને મુખ્ય ધારામાં જોડવાનો જો પ્રયાસ કરશો ને, તો જ સાચા હકમાં સમાજને ન્યાય અપાવી શકશો. મીડિયા, સોશિયલ મીડિયામાં આરોપ પ્રત્યારોપ, સમાજને ભડકાવવા, યુવાનોને ગેરમાર્ગે દોરવા, એ રાજનીતિમાં મત જરૂરથી અપાવી લેશે, પરંતુ સમાજ જે દિવસે ઓળખશે, સમાજને જે દિવસે ખબર પડશે કે આ તો માત્ર ને માત્ર મત બેંક માટે સમાજને બીજા સમાજોથી દૂર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારે સમાજ કોઈને છોડશે નહીં. મેં મારા મિત્રને કહ્યું કે જો સાચી હકીકત જાણવી હોય તો સમાજના 70 વર્ષ ઉપરના વડીલોને જઈને મળો. મેં એમને કહ્યું કે તમારી સાથી પાર્ટીની કોંગ્રેસની સરકારે ગુજરાતના આદિવાસીઓ જોડે કેટલો અન્યાય કર્યો છે તે જાણવું હોય તો આજના 25 વર્ષની કે મારી ઉંમરના નોજવાનોને એનો અંદાજો ના જ હોય, કારણ કે આપણા સૌ લોકોનો જન્મ કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી સાહેબનું ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો, આપણા ગુજરાતની જનતાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો. એટલે 25-30 વર્ષના યુવાનોને એનો અંદાજો ના હોય. આજે તમને જે રોડ પર એક ખાડો દેખાય છે ને, એ આ જ વિચારધારાની સરકાર જ્યારે હતી ત્યારે રોડ પર ખાડાઓ સિવાય બીજું કઈ નતું. આજેથી બોર્ડની પરીક્ષાઓ ચાલુ થઈ રહેલી છે, ત્યારે આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી, આદિજાતિ મંત્રી શ્રી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્યએ ડેડિયાપાડામાં બોર્ડની પરીક્ષા આપતા કેન્દ્રોની બાજુમાંથી જ સુપરસ્ટાર બેન્ડ બોલાવીને ખૂબ મોટો વરઘોડો કાઢ્યો છે. નાયબ મુખ્યમંત્રી, એમના મંત્રીઓને કદાચ બાળકોની ચિંતા હોત તો બોર્ડની પરીક્ષા આપનારા બાળકોના કેન્દ્રની નજીક આજે એ લોકો વરઘોડો નહીં કાઢત, પણ એમણે ત્યાં વરઘોડો કાઢ્યો છે અને બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું છે. ત્યારે મેં આ નાયબ મુખ્યમંત્રી સહિત એમના નેતાઓને, એમની સરકારને કહેવા માંગુ છું, 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે. જો તમે તમારી સરકારમાં કામ કર્યા હોત તો આજે તમને ડેડિયાપાડામાં વરઘોડા કાઢવાની નોબત નહીં આવત. આજે ડેડિયાપાડામાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા નવેમ્બરમાં, અને એની પછી તરત તમને વરઘોડા કાઢવાની શું જરૂર પડી છે? આજે ગૃહનો દિવસ છે, મહત્વનો દિવસ છે, છતાં જ આદિજાતિ વિસ્તારના એ મંત્રી હોય, આદિજાતિ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, એમના ધારાસભ્ય બધા જ ત્યાં છે અને ચૈતર વસાવા વિશે ટીકા ટિપ્પણીઓ કરે છે, ભાષણો કરે છે. જે મનસુખભાઈ વસાવાની તારીફ નાયબ મુખ્યમંત્રીએ કરી હમણાં ભાષણમાં, ત્યારે મંત્રીશ્રીને હું યાદ અપાવું, આ તમારા સાંસદ 60 ટર્મથી સાંસદ છે, એમના પોતાના ગામમાં જવા માટેનો રસ્તો બનાવી નથી શક્યા. એમના ગામ જૂના રાજના રસ્તા માટે મારે ત્યાંથી પદયાત્રા કરવી પડી, સન્માન્ય ગૃહમાં પણ એ મુદ્દો લાવવો પડ્યો. આ તમારા સાંસદને પહેલા કહો કે પહેલા એમના ગામનો રસ્તો બનાવે. જે ગણપત વસાવાની તમે વાત કરો છો, એ ગણપત વસાવા જ્યારે આદિજાતિ મંત્રી હતા ત્યારે જ આદિજાતિઓના ખોટા પ્રમાણપત્ર એમણે મેળાવડા કરીને બિન આદિવાસીઓને આપ્યા છે.
જેના કારણે આજે નોકરી હોય કે રાજકીય અનામત પર આદિવાસીના અધિકારો જ્યાં હોય છે એનો કોટા હોય છે, બિન આદિવાસી લાખો લોકો આજે નોકરીઓમાં જોડાઈ ગયા, આજે શિક્ષણમાં જોડાઈ ગયા, આજે ચૂંટણીઓ પણ બિન આદિવાસી લોકો રિઝર્વ બેઠકો પરથી લડે છે. માનનીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને હું કહેવા માંગુ છું, હમણાં થોડા દિવસ પહેલા સન્માનીય ગૃહમાંથી એવો મને જવાબ આપ્યો કે નર્મદા જિલ્લામાં 11,253 બાળકો કુપોષણથી પીડાય છે. એની નિવારણની વાત તમે કેમ નથી કરતા? નર્મદા ડેમ છે, એક બાજુ ઉકાઈ ડેમ છે, એનું પાણી ડેડિયાપાડાના મળે, એની વાત તમે કેમ નથી કરતા? અમારા ડેડિયાપાડા અને નર્મદા જિલ્લામાં 5,630 ખેડૂતોની જંગલ જમીનોના સનતો પેન્ડિંગ છે, એને આપવાની વાત તમે તે કેમ તમારી ભાષણમાં નહીં કરી? ત્યાં મનરેગામાં ખૂબ મોટું કૌભાંડ થયું અને લોકોને રોજગારી છેલ્લા 2 વર્ષથી નથી મળી. નર્મદા જિલ્લામાં એક જોબ કાર્ડ પર માત્ર 1 વર્ષમાં 18 દિવસની સરેરાશ રોજગારી મળી છે. તો એના માટેની વાત તમે તમારી સ્પીચમાં કેમ કરતા નથી? હમણાં સન્માનીય ગૃહમાં 3 દિવસ પહેલા મને જવાબ મળ્યો કે નર્મદા જિલ્લામાં 149 શિક્ષકોની ઘટ છે. નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. એની વાત તમે તમારા સ્પીચમાં કેમ નથી કરતા? મારે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીને પૂછવું છે કે જે પણ તમારી સાથેના લોકોએ કૌભાંડો કર્યા છે, બુટલેગરો છે, ધંધા સાથે જોડાયેલા છે, એમને અટકાવવા માટેની તમારી સ્પીચમાં કેમ તમે ભાષણ નથી કરતા? નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે 6 ગામોના લોકોની જમીનો ગઈ, આજ દિન સુધી વળતર નથી મળ્યું. કરજણમાં જે લોકોની જમીનો ગઈ, વળતર નથી મળ્યું. ઉકાઈના ડેમમાં જે લોકોની જમીનો ગઈ, એમને વળતર નથી મળ્યું. તો તમારી સરકાર 30 વર્ષથી છે, તો કેમ તમે વળતર નથી આપ્યું? એની વાત કેમ તમારી સ્પીચમાં નથી કરી? ત્યારે મારે કહેવાનું છે કે ત્યાં જઈને આજે ચૈતર વસાવાને ત્યાં પ્રતિબંધ છે, એટલે ત્યાં જઈને તમે ચૈતર વસાવા વિશે ટીકા ટિપ્પણી કરો એના કરતા તો લોકોના સમસ્યાનું નિવારણ કઈ રીતે કરવું એ બાબતનું તમે જો ભાષણ કરતા તો ચોક્કસ અમે સ્વાગત કરતા. ધન્યવાદ. એટલે અહીંયા વિકાસની વાત તો કરવામાં આવી રહી છે બંને નેતાઓ દ્વારા, પરંતુ આજે મનસુખ વસાવાના સ્પીચ દરમિયાન વધુ એક વસ્તુ સાંભળવા મળી. એમના દ્વારા હર્ષ સંઘવીની હાજરીમાં એવું કહેવામાં આવ્યું છે કે માન્યું અમારી ત્યાં શિક્ષકોની ઘટ છે, બીજા જે પણ પ્રોબ્લેમ છે, પણ અમે લોકોએ પ્રાથમિક શાળાઓ તો બનાવી છે ને. વિકાસની વાતો પણ હંસીની અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે વિકાસની વાતો કરી રહ્યા છે સાંસદ સભ્ય જે પોતે 7 ટર્મના સાંસદ સભ્ય છે, એ સાંસદ સભ્ય એમ કહી રહ્યા છે કે અમે વિકાસ કર્યો છે, અમે સ્કૂલો બનાવી છે. અરે ભાઈ, શિક્ષકો ક્યાં છે? આદિવાસી બાળકોને ભણવું હોય તો ક્યાં છે સિસ્ટમ? આશ્રમ શાળાઓ તમે જુઓ, કેટલા સ્કેમ આવે છે આશ્રમ શાળાઓના, અને આશ્રમ શાળાઓમાં વિદ્યાર્થીઓના નામ ઉપર કેટલા પૈસા ત્યાંના નેતાઓ લઈ જાય છે, કારણ કે આશ્રમ શાળાઓ છેલ્લે ટ્રસ્ટી તો આ બધા નેતાઓ જ હોય છે. એટલે આમ જોવા જઈએ ને તો વિકાસની માત્ર વાતો પેપર ઉપર છે, વાસ્તવિકતા પિક્ચર જે છે ત્યાં આગળ ખૂબ અલગ છે. કારણ કે હું તો ડેડિયાપાડા પણ ગયેલી છું, અને આદિવાસી વિસ્તારમાં જો છોટા ઉદેપુરનો વાત કરવામાં આવે તો ત્યાં દાહોદના બધા જે વિસ્તાર છે, અંબાજીના પાડલિયાની તમે વાત કરો યાર, અંબાજીના પાડલિયામાં પણ હંસી ત્યાં આગળ તો આપણે જઈએ તો આપણને લિટરલી એવું થાય કે ક્યાં છે વિકાસ? બિલકુલ, હા. કારણ કે જે વિકાસની વાત કરવામાં આવે છે, છોકરાઓને 10-10 કિલોમીટર ચાલીને સ્કૂલે જવું પડે. એ સ્કૂલમાં જાય તો એક સાથે 5 ધોરણના વિદ્યાર્થીઓ એક જ ઝાડના છાયા નીચે બેસી અને ભણતા હોય, અને એમાં પણ શિક્ષક એક જ હોય. શિક્ષકોની ઘટ ક્યાં પૂરી થાય છે? ક્યાંય કમ્પ્યુટર એજ્યુકેશનની વાત નથી થતું. આપણે એઆઈની વાત કરી રહ્યા છીએ, ત્યાં કમ્પ્યુટર એજ્યુકેશન ક્યાં છે? રાતના સમયે લાઇટ નથી હોતી. સૌથી મહત્વની વસ્તુ એ છે કે સૌથી વધારે યુવાનો ત્યાં શિક્ષિત બેરોજગાર છે. હવે આ જે વિસ્તારના યુવાનો છે, આ યુવાનો ભણે છે, એ લોકો શહેરમાં આવીને ભણે છે. શહેરમાંથી ભણીને જ્યારે આદિવાસી વિસ્તારમાં એ લોકોને પોતાને સ્થાયી થવાનું હોય છે, તો ટેટ ટાટના આપણે કેટલા બધા એવા યુવાનો જોયા કે જે લોકો આદિવાસી વિસ્તારના છે. 5-5, 7-7 વખત એ લોકોએ એક્ઝામ આપી, પણ હજી સુધી એ લોકોને પત્ર નથી મળતો, નિમણૂક પત્ર નથી મળતો, રાહ જોઈને બેસી રહ્યા છે. નિમણૂક તો આપો એમને. એ આદિવાસી યુવાન બિચારો મહેનત કરીને પીઆઈ પીએસઆઈ માટેની મહેનત કરતો હોય છે, પણ ક્યાં શું થઈ રહ્યું છે? આ શિક્ષિત બેરોજગાર યુવકને
ક્યાં અહીંયા આગળ ડેવલપમેન્ટ મળી રહ્યું છે? એટલે સવાલ સૌથી મહત્વનો અહીંયા એ થાય છે કે જો સાંસદ પોતે એવું કહેતા હોય કે મેં બિલ્ડિંગ ઊભા કરી દીધા છે, એટલે ભવન વિશાળ છે પણ સુવિધાનો અભાવ છે, અહીંયા આપણને કંઈક આવી સ્થિતિ જોવા મળે છે. મનસુખ વસાવાને આપણે સાંભળી લઈએ, કારણ કે મનસુખ વસાવા જે બોલ્યા છે ક્યાંક એ ખૂબ સાચું છે અને કદાચ હર્ષભાઈએ પણ એને ધ્યાનમાં લેવું જોઈએ. તમારા 7 ટર્મના સાંસદ બોલી રહ્યા છે. બિલકુલ. આજે આનંદ થાય શિક્ષણના ક્ષેત્રે, આજે ક્રાંતિ આવી છે. ક્રાંતિ આજે તમે જો રિઝલ્ટ જોજો, 10મા ધોરણનું રિઝલ્ટ ટોપ 10 માં દીકરીઓ, 12મા ધોરણનું રિઝલ્ટ ટોપ 10 માં દીકરીઓ. એટલે સાચા અર્થમાં શિક્ષણના ક્ષેત્રે આદિવાસી હોય, ઓબીસી હોય, દરેક સમાજના લોકો યોગ્ય શિક્ષણ પ્રાપ્ત કરે ક્ષમતા પ્રમાણે એ પ્રકારનું ગુજરાતની અંદર એક નિર્માણ કર્યું છે, વાતાવરણનું નિર્માણ કર્યું છે. આજે ગુજરાતમાં તમે જુઓ ઇન્ટેલ વિસ્તારોની અંદર પણ સારામાં સારી સ્કૂલો, જે શહેરી વિસ્તારની અંદર જે સ્કૂલો હોય એવા પ્રકારની પ્રાથમિક સ્કૂલો બને છે. ને પેલો ધારાસભ્ય ડફોડ એને ખબર નથી, એને જોવું જોઈએ કે ભાઈ આ સ્કૂલો તમે જો, આ શિક્ષકોની ઘટ છે માનીએ છીએ, ઓરડાની ઘટ છે અમે માનીએ છીએ, સમયની સાથે બદલી થાય પણ સતત એને દેખાતું જ નથી. આટલી સુંદર પ્રાથમિક શાળાઓ બની છે, હાઈસ્કૂલો બની છે, ઇન્ટેલ ગામોની અંદર ડુમખામાં જો, માલસામાં જો, ફુલસરમાં જો, ઉંડાણ વિસ્તારની અંદર હાઈસ્કૂલો 12મા ધોરણ સુધી, આદર્શ નિવાસી શાળાઓ, એકલવ્ય મોડલ સ્કૂલો આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર. અને ગણપતભાઈએ બીજું મોટું કામ કર્યું છે, મિલિટરી સ્કૂલ લાયા છે અહીંયા વાડીમાં. મિલિટરી સ્કૂલ આ જેવું તેવું કામ નથી, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. ડેડિયાપાડામાં કોલેજ, સાગબારામાં કોલેજ, કૃષિ ઇજનેરી કોલેજ ડેડિયાપાડામાં. બીજું તમને ખબર છે, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ને નરેન્દ્રભાઈ મોદી સરકાર ને અહીંયા બેઠેલા છે મહાબનો પર્યંતોથી ડેડિયાપાડામાં કૃષિ ઇજનેરી કોલેજની સાથે સાથે અદ્યતન પ્રકારની લાઇબ્રેરી બની છે, જે ગુજરાતમાં ક્યાંય ના હોય એવી લાઇબ્રેરી અહીંયા ડેડિયાપાડામાં આપણને ભેટ મળી છે. ટ્રાઇબલ યુનિવર્સિટી તો આપણને મળી છે, પરંતુ નર્મદા જિલ્લાને, આદિવાસી વિસ્તારને ઇજનેરી કોલેજ મળી છે ભાજપ શાસનની અંદર, મેડિકલ કોલેજ આપણને મળી છે. આમ શૈક્ષણિક ક્ષેત્રે આપણે એટલું બધું કામ કર્યું છે, અને કેટલાક આંધળાઓને, આ ધૃતરાષ્ટ્રોને એ દેખાતું નથી કે ભાજપ સરકારની અંદર કેટલા બધા વિકાસના કામો થયા છે. મનસુખ વસાવાને સાંભળ્યા એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આદિવાસી વિસ્તારની રાજનીતિમાં શું વળાંક આવે છે. હવે વાત કરી લઈએ ગોંડલની. ગોંડલના આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ઉપર હુમલો થયો. આજે પોલીસે 2 મહિલાઓની અટકાયત કરી છે અને બાદ હવે જિગીશા પટેલે પોતે પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર મામલે માહિતી આપી છે. તેમના દ્વારા પણ ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે. જિગીશા પટેલ ઉપર આખો જે બનાવ સામે આવ્યો, તેમના પર હુમલો થયો, હોસ્પિટલમાં દાખલ થયા હતા, અંતે આજે 2 મહિલાઓ છે એ લોકોની પોલીસ અટકાયત કરી છે. આ સમગ્ર વિષયને સમજવો છે. બિલકુલ. જો હંસીની અહીંયા આગળ આ આખા વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ એ 2 મહિલાઓ છે, જે મહિલાઓએ સૌથી મહત્વની વસ્તુ છે, આ કૃષ્ણા નામની મહિલા છે અને આ બીજી મહિલા છે. આ બંને મહિલાઓ દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યો. હવે અહીંયા ગાડી ઉપર જે પથ્થર ફેંકવામાં આવ્યો એવું જિગીશા પટેલનું કહેવું છે કે પહેલો પથ્થર કૃષ્ણા નામની આ મહિલા દ્વારા ફેંકવામાં આવ્યો અને બીજો પથ્થર આમના દ્વારા ફેંકવામાં આવ્યો અને એ પથ્થર જેમાંથી એક પથ્થર જે છે એ સીધો એમના માથામાં આવીને વાગ્યો, જેમને 2 દિવસ હોસ્પિટલાઇઝ કરવા પડ્યા. આજે હોસ્પિટલમાંથી બહાર આવ્યા જિગીશા પટેલે પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને પ્રેસ કોન્ફરન્સ કરીને સૌથી મોટા જે આરોપ લગાવ્યા છે, આ આરોપ લગાવ્યા છે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર ઉપર. અને આ સ્થાનિક કોર્પોરેટર જે છે એ સ્થાનિક કોર્પોરેટર, કારણ કે જિગીશા પટેલનું એવું સ્પષ્ટ રીતે માનવું છે કે સ્થાનિક કોર્પોરેટરને ખબર હતી, એમને લોકેશન સેન્ડ કરેલું હતું, એટલે આ 2 મહિલાઓ જે છે એ ત્યાં આગળ આવેલી. એવા ઘણા બધા વિડીયો પણ છે, કારણ કે જિગીશા પટેલ જે જગ્યાએ જાય છે દરેક જગ્યાએ એમના વિડીયો ચાલુ હોય છે. એટલે એમની સાથે જે વ્યક્તિ હોય છે એ દરેકના વિડીયો શૂટ કરતા હોય છે. એ વિડીયોમાંથી અમુક એવા દ્રશ્ય સામે આવ્યા છે કે જેની અંદર આ કોઈ એ સમયે થયેલી ઘટના નથી, આ સોચી સમજી સાજિશ એટલે કે ષડયંત્ર જે છે એ પ્રકારની આખી ઘટના છે. એટલે એવા વિડીયો પણ જે છે એ જિગીશા પટેલ દ્વારા આપવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક માની પણ શકીએ કે બની શકે કે આ કોઈ ષડયંત્ર કરવામાં આવ્યું હોય. હવે જેના ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યા છે એ ત્યાંના સ્થાનિક કોર્પોરેટર છે. જિગીશા પટેલ સાથે મેં પોતે વાત કરી હતી ત્યારે જિગીશા પટેલ એવું સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ લોકો જે છે એ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના નજીકના લોકો છે અને એમના ખાસ માણસો છે. એમની આજ્ઞા વગર
આ જે વ્યક્તિ છે, જે કોર્પોરેટર છે, એ કોર્પોરેટર આ મહિલાઓને ત્યાં ન મોકલે. એટલે જિગીશા પટેલ આને એક લાર્જર કોન્સ્પિરન્સી કહી રહ્યા છે. એટલે લાર્જર કોન્સ્પિરન્સી જો જોવા જઈએ તો એક મોટું ષડયંત્ર કે જેને પ્રી પ્લાન ષડયંત્ર તરીકે આપણે ગણાવી શકીએ. અને જિગીશા પટેલ અહીંયા આગળ સ્પષ્ટ રીતે એવું પણ કહી રહ્યા છે કે આ એમને જે એફઆઈઆર લખાવી એ એફઆઈઆરમાં 9 લોકોના નામ લખાવવામાં આવ્યા છે. હવે 2 વ્યક્તિની આજે ધરપકડ કરવામાં આવી છે, જે બંને વ્યક્તિ મુખ્ય છે, જે વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે. હવે એની પાછળ ષડયંત્ર કરતા કોણ છે એને લઈને હજી પણ જિગીશા પટેલ જે દાવા કરી રહ્યા છે, કારણ કે જિગીશા પટેલ તો એવું કહી રહ્યા છે કે જે આરોપી પકડાયા છે એમના પણ વરઘોડા કાઢો, કારણ કે તમે નાનામાં નાના વસ્તુની લઈને વરઘોડા કાઢતા હોય તો જે આરોપી પકડાયા છે દરેકના વરઘોડા કાઢવામાં આવે. એ પણ લંગડા ચાલવા જોઈએ, કારણ કે હંમેશા ગૃહમંત્રી હર્ષ સંઘવી તો એવું જ કહે છે કે આરોપી લંગડો તો ચાલશે જ, એને વરઘોડા તો નીકળશે જ. આ રીતની જે વાત કરવામાં આવે છે તો જિગીશા પટેલે પણ આજે સામેથી માંગ કરી. પહેલા જિગીશા પટેલને સાંભળીએ અને પછી પોલીસ અધિકારીને સાંભળીએ કે પોલીસે કયા આરોપ તહેત આ લોકોની ધરપકડ કરી છે ને હવે અન્ય કેટલા લોકો બાકી છે ધરપકડ કરવામાં અને કોની કઈ ભૂમિકા છે તેના વિશે શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ. આમ તો આખા ગુજરાતની પરિસ્થિતિ આવી જ છે, પરંતુ પરમ દિવસે ગોંડલની અંદર જે કંઈ પણ થયું એ વારદાત તમારી સામે છે કે મહિલાઓએ ત્યાં રોડ રસ્તાના પ્રશ્ન માટે અમને બોલાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર હોવા છતાં અમને બોલાવ્યા હતા, કારણ કે એને અમારી પાસે આશા હતી. અને એના પછી કોર્પોરેટરને જાણ કર્યા પછી કોર્પોરેટરે જવાબ આપવાના બદલે અમારી ઉપર હુમલો કરાવડાવ્યો. જોકે આ બધી જ ઘટનાની અંદર પોલીસે એક ફરિયાદ લીધી છે, જેવી તેવી કલમો લગાવી છે અને એમ કહેવાય ને કે આ જીવલેણ હુમલો કર્યો છે, છતાંય કલમમાં એવું કઈ એને નાખ્યું નથી. બાકી અમારા ચેતરભાઈ વેસાવા હોય એ ગ્લાસ ફેંકે તો એની ઉપર 307 થઈ જાય. અમારે યુવરાજભાઈ હોય ગાડી ઊભી રાખી હોય અને એની ગાડી માથે કોક ચડી જાય તો એની ઉપર 307 થઈ જાય. પણ અમારી ઉપર જીવલેણ હુમલો થાય તો અમારી ફરિયાદ સાંભળવામાં ન આવે. સાંભળે તો નાની મોટી કલમો કાઢી અને એને જામીન આપીને તરત છૂટા કરી દે. અને એટલા માટે જ આ ગુંડા તત્વો છે ને એ બેફામ બની ગયા છે. જોકે પોલીસે એનું કામ તો ઢીલું પોચું કરશે દેખાડવા પૂરતું, કારણ કે આપણે મજબૂત છીએ આમ આદમી પાર્ટી તરીકે, એટલે ઢીલા પોચું કામ તો કરશે. પણ મારે મીડિયાના માધ્યમથી બતાવવું છે કે જે લાલ ટોપી વાળો છોકરો હતો, તમે બધાએ મીડિયાના માધ્યમથી જોયું હોય છે કે લાલ ટોપી વાળો છોકરો જે છોકરીને ઈશારો કરતો હતો કે હવે તું પથ્થર માર. પોલીસે ગોઈતું હોય કે નથી ગોઈતું મને ખબર નથી, પણ અમે એનું ઇન્સ્ટા આઈડી ચેક કર્યું છે અને હું તમારા માધ્યમથી આ ઇન્સ્ટા આઈડી એનું બતાવવા માંગુ છું. આ ફોટા હું તમને બધાને મીડિયા સમક્ષ બધાને આપીશ. એમાં લખેલું છે ગાંડો ગરાસ્યો, સારી ઉંમર નિકલ ગઈ इसी खेल में, 2 दिन બહાર 4 दिन જેલ में. ક્ષત્રાવટ, આના ઉપર મને થોડુંક એમ છે કે ભાઈ તારે આ નહોતું લખવાનું, કારણ કે ક્ષત્રિય તો એને કહેવાય જે બેનું દીકરીઓની રક્ષા કરે. અને પછી એને નીચે એવું લખ્યું છે 2 નંબરીનું એક ગીત નાખ્યું છે. અને તમે એની પ્રોફાઇલ ખોલીને જોશો ને તો કાળા કાચની ગાડીઓ, થાર, સ્કોર્પિયો એવી કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ નહીં હોય આમાં. હું તમને આ બધા જ ફોટા આપીશ, પોલીસ તંત્રને પણ આપીશ. ઈ જો કે હજી સુધી ગોતી નથી, કે અમે ગોતી લીધા છે. અને એમાં એક બીજા બેન છે, એ બેનના પણ હું આઈડી ના ફોટા તમને બધું આપીશ. એમાં પણ સેમ કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ. જે હું કહું છું ને ગોંડલની જનતાના અવાજથી કહું છું, તમને એના શબ્દોથી કહું છું કે ચૂંટણી સમયે બેફામ રીતે આવા કાળા કાચની ગાડીઓ, નંબર પ્લેટ વગરની ગાડીઓ જે બૂથ કેપ્ચરિંગ કરવા માટે દોડે છે ને એ જ ગાડીઓ છે આ બધી. અને ગોંડલની અંદર થોડા સમય પહેલા, એટલે 10-15 દિવસ જેવું થયું હોય છે, પોલીસે એક ડ્રાઈવ ચલાવી હતી કે સ્કોર્પિયો હોય કે પછી આ ફોર્ચ્યુનર હોય, થાર હોય, એવી ગાડીઓ છે ને કાળા કાચની હોય ને તો એ ઘેરે પડી હોય ને તો ઘેરે જઈને એને ચેક કરવાની, કાળા કાચ ઉતારવાના, અને એમાં કઈ બીજું મટીરિયલ નથી ને એવું પોલીસ આખી ડ્રાઈવ ચલાવી હતી. ઘેરે ઘરે જઈને જોતા હતા. તો મને એવું લાગે છે પોલીસને આ ગાડીઓ હાથમાં નહીં આવી, આટલી બધી નબળે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આવા લુખા તત્વો, આવા ગુંડા તત્વો આવી ગાડીઓના ફોટા મૂકીને પોતાના વોટ જમાવે છે. આટલી બધી પોલીસની નબળે. બીજું મારે એ કેવું છે કે તમે જોયું હશે એ લાલ ટોપી વાળો છોકરો હુમલો કરવાનો ઈશારો કરી અને મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો. એ મોબાઈલમાં વિડીયો ઉતારતો તો એ કોને મોકલવા માટે ઉતારતો તો? પોલીસ ખાલી એટલી તપાસ કરે ને તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. બીજું મારે તમને એ કેવું છે કે ગોંડલની અંદર જ્યારે મેં
સુલતાનપુરની સભામાં અમને માનું ધાવણ યાદ કરીને જે અમને ચેલેન્જ કરવામાં આવી હતી, એ ચેલેન્જને પૂરી કરવા માટે જ્યારે અમે ગોંડલની અંદર ગયા, એ સમયે દરેકના કહેવાય ને કે હાથમાં કાળા વાવટા, એક હરખા કાળા વાવટા ને એક હરખા બેનરો પ્રી આયોજિત જે કરવામાં આવ્યું હતું, અમારો વિરોધ કરાવવામાં આવ્યો હતો, એ સમયે જે લોકો હતા ને એમાં આ લાલ ટોપી વાળો છોકરો હતો, એ વિડીયો પણ હું તમને મોકલીશ. એટલે ગણેશ ગોંડલ સાથે સીધી રીતે સંકળાયેલા આવા છોકરાને, આવા લુખા તત્વને, આવા ગુંડા તત્વને પોલીસ છાવરે છે. અજયનો ટોપી વાળો શખ્સ એવું લખે છે. બીજું એક કૃષ્ણાબેનનું નામ તમે સાંભળ્યું હશે, મીડિયાના માધ્યમથી આજ પકડાણા પણ છે. એ કૃષ્ણાબેનનું નામ છે કીર્તિબેન. કીર્તિબેનની સાથે એને છે ને આની પહેલા એક વખત ગાડી સળગાવવાની એક ફરિયાદ હતી એની ઉપર, અને પછી એમાં એ આસાનીથી છૂટી પણ ગયા. અને એની સાથે એ ગાડી સળગાવવાની જે હતી ને FIR, એમાં એક ભાઈનું નામ હતું, અને એ ભાઈનું નામ હું તમને જણાવું. એ ફરિયાદની અંદર એ ભાઈનું નામ હતું નદીમભાઈ, નદીમ સુલતાન. આ પોલીસને મારે એટલું કેવું છે, આ કૃષ્ણાબેનની સાથે આ નદીમભાઈનો શું રિશ્તો છે, એ નદીમભાઈની સાથે આ ઋષિરાજભાઈ જાડેજા જે કોર્પોરેટર છે એનો શું રિશ્તો છે, અને ઋષિરાજસિંહ જાડેજા સાથે ગણેશ ગોંડલનો ને જયરાજ જાડેજાનો શું રિશ્તો છે ને, એ પોલીસ વાળા ખાલી આટલું કાઢી દે મને, તો હું તમને સાચા કહું. બાકી તમે કોના ઈશારે કામ કરો છો એ તો મને ખબર છે, એટલે મને તમારી પાસે એવી કોઈ આશા નથી. સૌથી વધારે મારે આશા જો મને કોઈ હોય ને ગુજરાતની દીકરી તરીકે, તો વારે વારે સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી આપણા માનનીય ગૃહ પ્રધાન શ્રી હર્ષભાઈ સંઘવી પાસે છે. કારણ કે વારે વારે કહે છે આવીને, એ કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. બેનો દીકરીઓ રાતે પણ રમી શકશે ગરબા, કે મોડી રાત સુધી રમી શકશે. આ દિન દહાડે આવું બધું થાય છે, પણ હર્ષભાઈ સંઘવી ક્યાંય દેખાણા તમને? એટલે મારે હર્ષભાઈ સંઘવીને કેવું છે કે જો આ તમારા ભાજપ વાળા સાઠગાંઠ ધરાવતા આવા લુખા તત્વોને જો તમે વરઘોડો કાઢવાનું જેમ કહેતા હતા ને કે બધાનો વરઘોડો કાઢશું ને ટાટિયા તોડી નાખશું ને સરઘસ કાઢશું, હવે તમારામાં તેવડ હોય ને તો કાઢીને બતાવજો. 48 કલાકની અંદર આ ગુજરાતની દીકરી એનો ન્યાય માંગે છે. 48 કલાકની અંદર જો આ વરઘોડો ન નીકળો ને, તો આ મીડિયાના માધ્યમથી તમને બંગડિયું મોકલું છું, બંગડિયું. 48 કલાક બાદ મીડિયાના માધ્યમથી આ બંગડિયું પહેરીને અમને સાબિત કરી દેજો કે તમે નથી કરી શક્યા. જો કરી શકતા હોય ને તો 48 કલાકમાં એનો વરઘોડો કાઢીને મને બતાવજો. આ જિગીશા પટેલની ચેલેન્જ છે. જય હિન્દ, જય ભારત. ગઈ તારીખ 24ના રોજ ગોંડલ ભોગાવદર રોડ ખાતે આવેલ સરગમ પાર્કમાં ફરિયાદી શ્રી જિગીશાબેન શામજીભાઈ પોકળનો ગયેલા, જ્યાં તેમની કારનો કાચ તોડીને હુમલાનો પ્રયાસ થયેલો. જે અનુસંધાને ફરિયાદી શ્રીની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની કલમ 324(2), 125, 115(2) તેમજ 54 મુજબ ગુનો દાખલ કરીને આ ગુનાના કામે આરોપી કૃષ્ણા રાજભાઈ રાવલ તથા એસપી ઉર્ફે દ્રષ્ટિ મહેશભાઈ વિજોડાની અટક કરી આગળની તપાસ તજવીજ જારી છે. જે રીતે આપણે જિગીશા પટેલને સાંભળીએ, એટલે હવે આ આખા બનાવમાં જોવાનું રહેશે કે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવે છે. અને બિલકુલ સાથે હંસિની એ પણ જોવાનું દિલચસ્પ રહેશે આખા કેસની અંદર કે જિગીશા પટેલ જે લોકોના આ ઉપર આરોપ લગાડી રહ્યા છે, જિગીશા પટેલ એવું કહી રહ્યા છે કે મેં મારું લોકેશન સેન્ડ કર્યું હતું એ વ્યક્તિને, જે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર, એ સ્થાનિક કોર્પોરેટરે આગળ પણ સેન્ડ કર્યું હશે. એટલે મોબાઈલ ડેટાથી જે ડિજિટલ એવિડન્સ ઊભા થયા હશે, એ વ્યક્તિએ કોની કોની સાથે વાતચીત કરી હશે તેનો એક ડિજિટલ એવિડન્સ ઊભો થયો હશે, ત્યાં આગળ કોના કહેવાથી ગયા હશે, આ બધી જ જે વસ્તુ છે. એટલે હવે પોલીસે આરોપીને તો પકડી લીધા છે, પણ આ લોકો પાસેથી પણ એ કબૂલ કરાવવું પડશે કે કોના કહેવાથી આવ્યા છે. અને જો એ વાત નથી આવતી તો કદાચ અહીંયા આગળ જિગીશા પટેલ જે પોતે સતત એવું કહી રહ્યા છે, કારણ કે આમ ગોંડલની વાત આવે એટલે એને મિર્ઝાપુર સાથે સરખાવી દેવામાં આવે છે. અને જિગીશા પટેલ સતત છેલ્લા આટલા દિવસથી ત્યાં આગળ જે રીતે કામ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ચોક્કસ રાજકીય દુશ્મની તો હશે જ હશે, પણ જે રીતે હુમલો કરવામાં આવ્યો છે એટલું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે કે જિગીશા પટેલ પોતાના માટે જેને કહી શકાય કે એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છે, અને એ પ્લેટફોર્મને એક સારું એવું બેઝ મળી ગયો છે હવે. કારણ કે હુમલો થયો એટલે ક્યાંક જિગીશા પટેલ પણ એનો રાજનૈતિક ફાયદો લેવાનો પ્રયત્ન કરશે.
આખો પાટીદાર સમાજ જે છે એ પણ જિગીશા મેદાને પટેલના છે. હા, સમર્થનમાં આવ્યો છે અને જે રીતે હવે પોલીસ આની અંદર કઈ રીતનું ઇન્વેસ્ટિગેશન કરે છે એ સૌથી વધારે જોવાનું રહેશે. આપને શું લાગે છે આના જે મુખ્ય આરોપી છે, જે મુખ્ય ષડયંત્રકર્તા છે, શું પોલીસ તેના સુધી પહોંચશે કે પછી આમાં પણ ભીનું સમેટી દેવામાં આવશે? અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.